હલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં. મિત્રો, આજે છે શનિવાર અને કાલનો રવિવારનો દાડો, એટલે બધી મંદિરે દર્શન કરવા જવાનું. તો અમે પણ આવીએ છીએ એક વટવામાં મસાણી માના મંદિરના બધા શણગાર માટે. તો આજે પણ અમે શનિવાર છે એટલે અમે વિચાર કર્યો કે માતાજીના મંદિરે ચલો શણગાર જે કરી આવીએ, કેમ કે અહીંયા દર શનિવારે અથવા મંગળવારે ક્યારેક ક્યારેક આવતા જ હોઈએ છીએ અમે. જોકે જાજે ભાગે તો અમે જ લોકો તૈયાર કરીએ છીએ અહીંયા. તો અત્યારે જો માતાજીનો શણગાર થઈ રહ્યો છે અહીંયા જુઓ. મંદિરમાં સફાઈ તો થતી જ હોય છે. હવે આ બધું શું છે કે તેલ ને આ ને તે ને બધું એટલું બધું ચીપકી જાય ને અહીંયા બધું સાફ કરવું અત્યારે એટલું બધું ભારે પડી જાય ને, કેમ કે એટલી બધી વસ્તુ પણ કાંઈ હોય નહીં. હવે આપણને ખબર ન હોય કે અહીંયા શું છે શું નહીં. જો અહીંયા અત્યારે લિક્વિડ નાખવાની પોઝિશન આવી ગઈ છે, એટલું બધું બગડી ગયું ઉપરથી. પેપર નથી ને. તો આ એક મસાણીનું મંદિર છે અહીંયા વટવામાં, જ્યાં અમે દર શનિવારે સાડી બદલાવા આવીએ છીએ. માતાજીની જે લોકો માનતા હોય છે અને માતાજીનો ચડાવો અહીંયા ચડાવે, તો અહીંયા એક નિયમ છે કે માતાજીને જે સાડી ચડાવી હોય પાછી ફરીવાર પહેરાવાતી નથી. એટલે અહીંયા માતાજીની એટલી તો કૃપા છે જ કે કોઈકને કોઈક આવીને નવી નવી સાડીઓ ચડાવી જાય અને અમારા મેડમને લાભ મળે રાખે. બરોબર ને? હા, બાકી ના આવી હોય તો આપણે તો લઈ આવવાની જ હોય, પણ પહેરાવાની ફાઇનલ. જો આ રીતે આ મંદિર છે, બહુ સરસ મંદિર છે. ચાલો તમને બહારથી જરૂર બતાવી દઉં. જો આ બોકડા દેવ બેઠેલા છે અને અહીંયા માતાજીનું સ્થાનક છે. જો તો મિત્રો, આ જે સ્થાનક છે ને એ માતાજીનું જૂનું સ્થાનક છે. તો અહીંયા શું છે કે જે કોઈ લોકો પોતાની માનતા માની હોય, જે કાંઈ નિવેદ ધરવાના હોય અથવા જે કાંઈ પ્રસાદી હોય એ બધું અહીંયા જો માતાજીને ધરે છે. અને આ એક દીવો છે એ માતાજીનો અખંડ દીવો છે. અહીંયા આપણે 24 કલાક તમને આ દીવો જોવા મળે. અને આ માતાજીનું એટલું સત છે ને અહીંયા કે તમે કઈ વાત પૂછોમાં. માતાજીની બહુ બધાની ઉપર કૃપા છે. અહીંયા બધી જ્ઞાતિના માણસો આવે છે દર્શન કરવા માટે. આ રાતે 2:30 વાગ્યાથી માણસો આવવાનું ચાલુ થઈ જાય છે, એટલે બહુ બધા માણસો આવે. જો અંદરનો વ્યૂ બતાવી દો તમને. જો જો લોકો દર્શન કરવા આવે છે અહીંયા. અહીંયા એક ભૂતિયા દાદાનું પણ મંદિર છે અહીંયા. એની પણ બહુ સરસ કૃપા છે અહીંયા. જો અહીંનો વ્યૂ પણ બતાવું તમને. અહીં બેઠા છે ભૂતિયા મામા. અહીંયા એનો દીવો થાય છે. પાછળ અહીંયા તલાવડી છે, દિવસના દેખાશે. અત્યારે તો કઈ દેખાય એવું છે નહીં. જો હું તમને બતાવી દઉં કઈ રીતનો શણગાર આવે છે માતાજીનો. જો સાડી, ચાંદલા, બંગડી ને હોલી. સાડી, કાંડલા, બંગડી, નેનપોલી, ટ્રે. જો કેટલી સરસ છે. જો આજે અમારે નેહાબેન ને લાભ મળી ગયો છે નાની મૂર્તિને. હે સ્નેહા? એ સ્નેહા, અમારા મેડમ તો ભાઈ માતાજીને બહુ માને, એટલે એની એક ચેનલ પણ છે PS શ્રદ્ધા નામની. બરોબર ને? હે કેટલી કૃપા છે માતાજીની એમાં, બહુ બધી છે. હા, આ એક માતાજીની ધજાનું આયોજન થાય છે અમારે અહીંયા. દર વર્ષે માતાજીની 52 ગજની ધજા નીકળે. આટલી મોટી એક ધજાનો પાઠ છે, બોલો. આ એટલું સરસ પેન્ટર બનાવ્યું છે કેનવાસ ઉપર. આ કોઈ મુંબઈનો MR કેવલ કરીને છે, જો એની ઇન્સ્ટાગ્રામ ID. અને એટલું સરસ આ પેન્ટિંગ બનાવ્યું છે કે તમે આમ જોઈને છે ને ખુશ થઈ જાઓ. જો જો
તમને કદાચ વિડીયોમાં એટલું બધું ના દેખાતું હોય, પણ હું તો જે રિયાલિટીમાં જોઉં છું એટલે મને તો આમ છે ને આમ જ લાગે કે સાક્ષાત ઊભા આમાં. જો હમણાં કાકડી માતાજીના વાળ બનાવે છે, ચોટલા બોટલા બધું છૂટું પાડી દીધું છે. હવે કલાક કરશે. માતાજી કહે કે ક્યાં તૈયાર કરવા આવી મને તું? હે નહીં ભાઈ, કરવાના તો રેડી કા? કેમ કે કાલ તો રવિવારનો દાડો, એટલે કાલ તો પબ્લિક ભાઈ અહીંયા છે ને 500-700 માણસો ઉભો થાય. દર રવિવારે 500-700-1000 કઈ નક્કી ન હોય. કેટલા આવીને જતા રહે દર્શન કરવા. કાપુની આપણે પણ અહીંયા છે ને કઈ કામ ન હોય એટલે નવરા થાય તો એક આંટો મારી જાય, અડધી કલાક બેસી જાય. એ બને અહીંયા થોડીક સફાઈ કરવાની બધી કરીએ. હજી આપણો નંબર કઈ આવ્યો નથી એટલે થોડો ઘણો લાભ આપણે પણ લઈ લઈએ. આ બધું સફાઈ કરવાનું હોય છે, જોકે આજ તો મંદિર બહુ ઘણું ખરું ચોખ્ખું છે એટલે એટલું બધું ઝાડું બાડું મારવું પડે એવું છે નહીં કાંઈ. આપણે માતાજીને મસ્ત તૈયાર કરી દીધા છે. તૈયાર કોની તૈયાર? હે માતાજીને એકદમ કેવા માંગે બધા? તો લાગે છે તૈયાર થઈ ગયા. કેમ લાગે પુની, તૈયાર થઈ ગયા? હા, થઈ ગયા તૈયાર. હા હે હા. શું કહેવા માંગે બધાને? બસ આ રવિવારના દર્શન કરી લો. માતાજીની શ્રદ્ધા હોય તો આવો દર્શન કરવા માટે. માતાજી બધાને સાક્ષાત રૂપે દર્શન આપે છે, બધાના ઘરે કામ પણ થાય છે. અને એને સિવાય તો તમે આવશો તો તમને ખબર પડશે. જો નજીક રહેતા હોય તો આવી જાઓ દર્શન કરવા માટે. આવતીકાલે રવિવાર, મંગળવાર એવું નથી, કોઈ પણ વારે તમે અહીંયા દર્શન કરવા માટે આવી શકો છો. આ મંદિર 24 કલાક ખુલ્લું હોય છે, અહીંયા કોઈ તાળા મારેલા હોતા નથી. આ તો માં હોય છે ભાઈ, માનું તો કઈ ખુલ્લું હોતું નથી, પણ જો એનો રૂપ જોવો ખાલી. હવે તમને હું મારે એ કહેવાનું મૂર્તિ પણ માતાજીની હસ્તી લાગે છે, એવું નહીં લાગતું કે આ મૂર્તિ છે, એમ લાગે કે આપણે સામે બેઠેલા છે એવું લાગે. હા, તૈયાર કોણે કર્યા? તૈયાર તો હું કરવા આવું છું ને. હે ને, સરસ સરસ. મને સેવા મળે છે તો સારું કહેવાય તૈયાર કરવા માટે. કાલે રવિવાર છે તો કાલે પણ આપણે કોશિશ કરશું માતાજીના મંદિરે. હું તમને બતાવીશ કેટલું પબ્લિક આવે છે અહીંયા, કઈ રીતનું અહીંયા બધું થાય છે. તો ઠીક છે મિત્રો, જોઈ લો, તમે દર્શન કરી લો. તો ઠીક છે મિત્રો, હવે મળીએ આપણે બીજા વિડીયોમાં. તો આવતા વખતે હું તમને બતાવીશ. હવે નેક્સ્ટ ટાઈમ અહીંયા આવશું તો અહીંયા કઈ રીતનું મંદિરની અંદર પાછો આપણે શણગાર કરીએ છીએ. એ સિવાય પણ આપણે જો ક્યાંય બહાર જશું તો તમને બતાવશું. અને હવે તમને રેગ્યુલર આપણા વ્લોગ જોવા મળશે. અત્યાર સુધી આપણે કોઈ વ્લોગ અપલોડ નથી કર્યો, પણ હવે લાગે છે કે એક દિવસે બે દિવસે એકાદો વ્લોગ અપલોડ કરવો પડશે. તો આજે આપણે શરૂઆત કરીએ છીએ માતાજીના મંદિરેથી. એટલે મને એવું લાગ્યું કે નહીં, આપણે પહેલો બ્લોગ તો આપણે માય ફર્સ્ટ બ્લોગ ઉતારી લીધો છે, તો હવે આપણે આ માતાજીના શણગારનો એક બ્લોગ ઉતારીએ જે મારા ઘરના તૈયાર કરે છે. જુઓ, હજી પણ એ માતાજીને છે ને આમ તમારે આમ કાંઈ બાકી નહીં રહેવા દે. હા હે, ચાંદલો કરવાનો બાકી રહી ગયો. તો ઠીક છે મિત્રો, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.